જેમ્સ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર આગળ અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્ર, સ્વાધ્યાયના દાખલા નંબર 1.19 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન લખ્યું છે, પણ ગાઉસિયન પણ લખી શકાય। સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે। શું આપ્યું છે પહેલાં લિસ્ટમાં લખીએ તો Q બરાબર 2 માઇક્રોકુલમ। 2 એટલે એને માઇક્રો એટલે 10⁻6 કુલમ, બરાબર। પહેલું લખી નાખ્યું આપણે, આગળ વધીએ। આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? હવે મિત્ર, અહીંયા આપણને ઘનાકાર કીધું છે એટલે એને સમઘન પણ કહી શકાય, પણ આપણને જે માગ્યું છે કે આ સપાટીમાંથી, તો આપણે ગાઉસના પ્રમેય અનુસાર ગાઉસના આકૃતિ દોરવાની કોઈ આમાં જરૂરિયાત નથી। ગાઉસના પ્રમેય પરથી શું છે? ગાઉસનો પ્રમેય તમને બધાને ખબર છે કે 5 બરાબર Q/ε0। ક્યુનું મૂલ્ય આપેલું છે 2 × 10⁻6 છેદમાં ε0નું મૂલ્ય 8.85 × 10⁻12। 2ને 8.85 વડે ડિવાઈડ કરો એટલે 0.226। ઘાત ઉપર બાદ કરીશ, 12 ઘાત માઇનસ છે, ઉપર જશે એટલે પ્લસ। પ્લસ 12માંથી 6 જાય એટલે કેટલા વધશે મિત્ર? તો કે ભાઈ 6 વધે, +6। આપણો ફિઝિક્સ પ્રમાણે જો જવું હોય તો 1 પોઈન્ટ હું જમણી બાજુ ખસેડીશ તો આની અંદર 1 માઇનસ થશે, ડાબી બાજુ ખસેડો તો 1 પ્લસ થાય। તો ચલો ભાઈ 2.26 ગુણ્યા 10ની કેટલી વધશે? તો કે 10⁵ આનો એકમ તમને આવડવો જોઈએ, ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1। જો મિત્ર તમે એકમ નથી લખતા તો અડધો માર્ક્સ કાપી લેશે બોર્ડમાં। અને આ 2 ગુણમાં પૂછી શકે અથવા 1 ગુણમાં પૂછાય તેવો દાખલો છે। ચલો આગળ વધીએ। દાખલા નંબર 1.10 સ્વાધ્યાયનો દાખલા નંબર જે છે 1.10 એના તરફ આગળ વધીએ। શું કહે છે? તો કે ભાઈ 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે સપાટીમાંથી -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1નું ફ્લક્સ પસાર થાય છે। પહેલાં આપ્યું છે શું? તો આપણે ઉકેલની અંદર પહેલું તમને આર આપ્યો છે। ધારો કે મેં કેપિટલ આર ધાર્યો, સ્મોલ ધારો તો પણ ચાલે। કેટલો આપ્યો છે? તો કે ભાઈ 10 સેન્ટીમીટર। આગળ વધીશું। ફ્લક્સ આપી દેવામાં આવ્યું છે 5 બરાબર કેટલું આપ્યું છે? તો કે ભાઈ -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1। પહેલું પોઝિશનમાં આપણને શું શોધવાનું કહે છે? પહેલું આપણને એમાં કંઈક શોધવાનું કીધું છે। શું કીધું છે જોઈ લઈએ। જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે, પહેલાં ત્રિજ્યા મેં ધારી હતી a, હવે કેટલી ત્રિજ્યા લીધી? 2 r ધારી હતી, બીજી ડબલ થઈ એટલે 2r, બમણી કરવાનું કહે છે। કરવામાં આવી હોય તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય? એટલે આપણે પહેલામાં ફ્લક્સ શોધવાનું છે। પહેલામાં આપણે શું શોધવાનું છે? ફ્લક્સ। તો મિત્રો તમને તો એટલે તો ખ્યાલ હશે કે ફ્લક્સ એ ત્રિજ્યા કે લંબાઈ પર આધારિત નથી। આપણે કહી શકીએ કે ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ લખો તો પણ ચાલે, ફ્લક્સ એ ત્રિજ્યા પર આધારિત નથી। ત્રિજ્યા ઉપર આધારિત નથી એટલે એનો મિનિંગ એવો થયો કે અહીં ફ્લક્સમાં કોઈ પણ ફેરફાર થતો નથી। અહીંયા કોઈ ફેરફાર થતો નથી, માટે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ
5 નામ આપો, નામ એનું એ રહી છે એટલે 5 ના આપો ને 5 આપો તો એ ચાલે. -1 ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1 મળે છે. એટલે પહેલો જવાબ આપણો મળી ગયો. ચાલો હવે બીજા પ્રશ્નમાં બીજામાં શું આ લોકોએ બીજા કિસ્સામાં શું પૂછ્યું છે. તો બીજા કિસ્સામાં એવું પૂછ્યું બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે. બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે. બિંદુવત વિદ્યુતભાર અહીંયા કેન્દ્ર ઉપર ક્યુ મૂકવામાં આવેલો છે. તો બિંદુવત વિદ્યુતભાર શોધવા માટે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે આ શોધવાનું છે. તો આપણી પાસે ગાઉસનો નિયમ છે મિત્ર. શું છે ગાઉસનો નિયમ બોલો. તો ગાઉસનું સૂત્ર જ લખીશું અથવા ફ્લક્સ. ગાઉસના નિયમ અનુસાર ફ્લક્સનું સૂત્ર શું છે ફ્લક્સનું સૂત્ર. તો કે ભાઈ 5 q/ε0. મારે શોધવાનું છે ક્યુને કરતાં કરીશ એટલે 5 આ સામે જશે એટલે ગુણાકારમાં ε0. બસ મિત્ર કિંમતો મૂકવાની છે. 5ની કિંમત તમને આપી છે -1 ગુણ્યા 10⁻³ ગુણાકારમાં ε0 8.85 ગુણ્યા 10⁻12 માટે ક્યુ બરાબર ગણતરી કરશો એટલે -8.85 ગુણ્યા 1 એટલે 8.85 જ આવે. ઘાતમાં ફેરફાર થશે +3 -12 એટલે -9 અને અહીંયા કુલમ આવશે. -9 કાઢી નાખો ઘાત મિત્ર તો ક્યુ બરાબર આ માઇનસ કાઢી નાખ્યો તો નેનો કુલમ. તમારે જેમાં જવાબ લાવવો હોય એમાં લાવી શકો છો. સિમ્પલ દાખલા છે. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.21. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એટલે તમને અહીંયા ત્રિજ્યા આપવામાં આવેલી છે. ધારો કે મેં ત્રિજ્યા ધારી r બરાબર 10 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાના એટલે 10 ગુણ્યા 10⁻²મીટર. એક ઘાત બાદ કરીશ અને પોઈન્ટમાં લખીશ તો 0.1 મીટર. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર એટલે અહીંથી દૂર કીધું છે આપણને. કેટલું દૂર કીધું છે તો કે 20. તો એને હું ધારો કે કેપિટલ R ધારી લઉં તો એ આપ્યું છે 20 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવીશ એટલે 0.2 મીટર. 100 વડે ડિવાઈડ કરો સીધે સીધો. આ તો ઉપર મેં સમજાવ્યું તમને. બાકી ત્યાં પણ એવું કરી શકો છો. ચલો પછી શું કહે છે. દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે માઇનસ છે. ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ ન લખ્યું હોય ને અંદર તરફ તો ખ્યાલ આવે મિત્ર. અહીંયા માઇનસ છે એટલે અંદર તરફ જાય. પ્લસ હોય તો બહાર તરફ જાય. ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે એટલે તમને વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપી દીધું છે. કેટલું આપ્યું છે તો -1.5. પણ મારે તો મૂલ્ય લેવાનું એટલે હું પ્લસ સ્વરૂપે જ લઈશ. માઇનસ તો શું એની દિશા સૂચવે છે. ઓકે ચાલો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બોલો. આવડે છે કોઈને? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ કરી લો. તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ અપોન કેપિટલ આવશે ને કારણ કે જે અંતરે શોધવાનું છે તે સ્મોલ નહીં આવે એટલે અહીંયા લખવાનું કેપિટલ R². આમાંથી મારે ક્યુને કરતા કરવાના છે. તો આમાંથી આપણે ક્યુને કરતા કરીએ તો ક્યુ બરાબર આ સામે જશે એટલે R²/K. ચાલો કેની ઈનું મૂલ્ય આપણી પાસે આપ્યું છે 1.5 અહીંયા ઉપર આપેલું છે ગુણ્યા 10⁻³ આરનો સ્ક્વેર તો કે ભાઈ 0.2નો સ્ક્વેર અને છેદમાં કે આવ્યું કેનું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ +9 થાય. ઓકે હવે આને આપણે ક્યાં લઈ જઈશું ઉપર તરફ અને ગણતરી કરશું તો તમને મળશે કે ભાઈ 6.67 ગુણ્યા 10⁻9 કુલમ. કેટલો મળે છે 10⁻9. 9 કાઢવો હોય તો આપણે હમણાં જ આગળ સમજાવ્યું એ પ્રમાણે કે ક્યુ બરાબર 6.67 ગુણ્યા તો નહીં આવે નેનો કુલમ. આ રીતે પણ તમે લખી શકો છો. ન લખો નવું રાખો તો પણ ચાલે. ચલો આગળ વધીશું. શું કહે છે કે ભાઈ આપણને વિદ્યુત ક્ષેત્ર કુલ વિદ્યુતભાર કેટલો હશે આવી ગયો જવાબ. પણ આપણે અહીંયા લખવું છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે વિદ્યાર્થી મિત્ર? અંદર તરફ. વિદ્યુત ક્ષેત્ર અંદર ની તરફ હોવાથી વિદ્યુતભાર જે ઉપરનો વિદ્યુતભાર છે
એ વિદ્યુતભાર ઋણ મળે છે માટે ક્યુ બરાબર -6.67 નેનો -9 છે નેનો કુલમ. આ લખવું પડે. જવાબ રિયલમાં આપણો માઇનસમાં આવ્યો. ખ્યાલ આવી ગયો? ઓકે, સિમ્પલ દાખલા છે. સૂત્ર આવડે તો જ દાખલા આવડે ફિઝિક્સમાં. ચલો આગળ તરફ વધીએ. તો દાખલા નંબર 1.22 તરફ જઈએ. શું કહે છે? 2.4 મીટર વ્યાસ ધરાવતો તમને વ્યાસ આપવામાં આવ્યો છે. વ્યાસને આપણે સંજ્ઞા સ્વરૂપે લખવા જઈએ તો શું થાય? તો કે ભાઈ ડી બરાબર 2.4 મીટર. આના ઉપરથી ત્રિજ્યા તો શોધવી જ પડે. તો ત્રિજ્યા જોડે જોડે શોધવા જઈએ તો કેપિટલ આર બરાબર D/2 એટલે કે 2.4/2 એટલે કે 1.2 મીટર. આગળ વધીશું રકમમાં. એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપી છે. પૃષ્ઠ ઘનતાની સંજ્ઞા તમને આવડતી હશે. પૃષ્ઠ ઘનતાને અહીંયા આપણે સિગ્મા કહીએ છીએ. કેટલી આપી છે? તો કે ભાઈ 80 માઇક્રો કુલમ મીટર -2. માઇક્રોને કાઢી નાખો એટલે 10⁻6 કુલમ મીટર -2. કુલમ મીટર -2. હવે પહેલું આપણને એ શોધવાનું કહે છે. ફર્સ્ટ એમાં શું શોધવાનું કહે છે એ સમજો. ગોળા પરનો વિદ્યુતભાર શોધો. ગોળા પરનો વિદ્યુતભાર શોધો માટે હું અહીંયા સીધું જ લખવા માગું છું. ગોળા પરનો વિદ્યુતભાર કહે તો તમારી પાસે પૃષ્ઠ ઘનતાનું સૂત્ર છે. પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા સૂત્ર બધાને આવડે છે. સિગ્મા બરાબર ક્યુ. વિદ્યુતભાર છેદમાં ગોળો છે એટલે 4πr² ક્ષેત્રફળ. 4πr² ક્ષેત્રફળ. ચલો આને આપણે કરતા કરીશું. કોને? તો કે ભાઈ જે શોધવાનું છે તેને. કોને શોધવાનું છે? તો કે ભાઈ ક્યુને. ચાલો ભાઈ તો ક્યુને કરતા કરી દઈએ તો સામે ગુણાય જાય એટલે સિગ્મા બ્રેકેટમાં 4πr². ક્યુ બરાબર સિગ્મા. સિગ્માનું મૂલ્ય 80 × 10⁻6. 4 પાઈનું મૂલ્ય 3.14. આરનો સ્ક્વેર 1.2 માટે ક્યુ બરાબર આની ગણતરી કરશો મિત્રો તમે તો અંદાજે આઈ થિંક નિયર અબાઉટ 1. ડાયરેક્ટ ન લેવું હોય તો તમને મળશે પહેલાં તો 1446.9 × 10ની ઘાત બાદ કરશો એટલે -6. ઘાત બીજી કોઈ આપી નથી. ક્યુ બરાબર પોઈન્ટ ખસેડીશું. કઈ બાજુ ખસો છો? ડાબી બાજુ. ડાબી બાજુ ખસો તો પ્લસ થાય. કેટલા ખસો છો? 1 2 3 તો 3 ઘાત આપણે બાદ કરી દઈએ. અને અહીંયા આપણી પાસે કેટલા છે? તો કે ભાઈ 9. 9 કાઢી નાખીએ તો અહીંયા કેટલા આવે? 7 ગુણ્યા કેટલી ઘાત આમાં પ્લસ થશે? તો કે ભાઈ 3 એટલે -3. પપ્પાનું નામ આનું ખબર છે ને? પપ્પા એટલે એકમ કુલમ આવે. ચાલો તો આ જવાબ આવી ગયો આપણો. ઓકે, હવે બી ઓપ્શનમાં શું શોધવાનું કહે છે? તો આપણે બી ઓપ્શન શોધવા જઈએ તો એમાં આપણને શું આપ્યું છે? તો એમ કહે છે કે ગોળાની રકમ જોઈ લઈએ. ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ કેટલું હશે? ફ્લક્સ શોધવાનું કહે છે કે ભાઈ ગોળાની સપાટીમાંથી બહાર જતું ફ્લક્સ. શું કહે છે? કે ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ. સૂત્ર તમને આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફ્લક્સનું સૂત્ર ઘણી વખત આવી ગયું છે. 5 બરાબર Q/ε0. ચાલો 5 બરાબર ક્યુ. ક્યુનું મૂલ્ય હમણાં જ અભિયાલ જ મેળવ્યું. આ 7 કાઢીશ એટલે 45 થાય એટલે 1.45 × 10⁻3. એપ્સિલોન 0 કેટલું આવશે? 8.85 × 10⁻12. હવે આપણે આને ડિવાઇડેશનમાં લઈશું તો 0.1638 × 10⁹ માટે ક્યુ બરાબર પોઈન્ટ ખસેડીશું. 1 પોઈન્ટ કઈ બાજુ? ડાબી બાજુ. તો આમાં શું થાય? 1 પ્લસ એટલે 9 ને 1 સોરી ઓછું થાય ને એટલે -1 થઈ જશે ને, ઘટી જશે ને. ના પણ તમે જમણી બાજુ ખસેડો મિત્રો. ડાબી બાજુ ક્યાં જવાનું? જમણી બાજુ. એટલે શું થશે? 1 ઓછો થશે એટલે 1.6
8 કાઢીશું એટલે આગળ આવશે 4 અને અહીંયા આવશે 8 ઘાત. આનો એકમ આવડવો જોઈએ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ મને મળે છે ફ્લક્સ. શું મળ્યું વિદ્યાર્થી મિત્ર? ફ્લક્સ. તો બંને જવાબ આપણા આવી ગયા છે. કયા કયા જવાબો આવ્યા આપણી પાસે? તો કે ભાઈ ગોળા પરનો વિદ્યુતભાર અને ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ કેટલું હતું એ આપણે બંને શોધ્યું. દાખલા નંબર સ્વાધ્યાયના દાખલા નંબર 1.23. એક અનંત લંબાઈનું રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે, અંતર એટલે તમને અહીંયા આપ્યો છે આર, હું લખી સ્મોલ આર બરાબર 2 સેન્ટીમીટર. અચ્છા, હવે સેન્ટીમીટરને તમારે શેમાં ફેરવવો પડશે? તો ભાઈ સેન્ટીમીટરને આપણે શેમાં ફેરવીશું? તો કે ભાઈ મીટરમાં ફેરવી નાખીએ તો શું થશે કે 2 ગુણ્યા 10⁻². મીટર. અંતરે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર માટે ઈ બરાબર 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર. અને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા શોધો. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા શોધો. આપણી પાસે સૂત્ર છે રેખીય વિદ્યુતભાર ઘનતા, પણ અહીંયા આપણને શું આપ્યું છે? વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. એટલે લેમ્બડા બરાબર Q/L એ ના વાપરી શકીએ, પરંતુ આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લઈને ગણીશું. માટે રેખીય વિદ્યુતભાર ને લીધે અનંત લંબાઈના તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. શું થશે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે મિત્ર શું છે? ઈ બરાબર λ/2πε0r. મારે આમાંથી કોને કરતા કરવા પડશે? તમારે અહીંયા જોઈ લેવાનું શું શોધવાનું કીધું છે. તો રેખીય ઘનતા લેમ્બડાને કરતા કરીશ તો બાકીનું બધું સામે જશે, આની સાથે ગુણાશે તો શું થશે? સામે લઈ જઈશું. હા, ઓકે. તો આખું સામે જશે ને, એટલે શું થશે? 2πε0r. એને ગુણીશું એટલે શું થશે? તો ભાઈ ઈ ગુણાકારમાં આવશે. ઓકે. હવે તમારે આમાં કે લાવવો હોય તો લાવી શકાય, ન લાવવું હોય તો કિંમત મૂકીને ગણતરી કરી નાખવાની છે. તો ચલો ને ગણતરી કરી જ નાખીએ કિંમત મૂકીને. શું થશે? તો કે ભાઈ લેમ્બડા બરાબર 2, પાઈનું મૂલ્ય 3.14, એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10⁻12, આર 2 ગુણ્યા 10⁻2 અને ઈ લખવાનો છે 9 ગુણ્યા 10⁴. બધાની ગણતરી કરવાની. કેલ્ક્યુલેટર તો વાપરવાનું છે ટેક બોર્ડમાં. તો 1 ગુણ્યા 10⁻7 મળે છે. પોઈન્ટ ખસેડી નાખું એક, કારણ કે માઇક્રો કુલમ લાવવું હોય તો અહીંયા, બાકી તો અહીંયા જવાબ આવી જાય કુલમ મીટર -1. માઇક્રોમાં લાવવું હોય તો 0.1 એટલે કઈ બાજુ ખસ્યા તમે? કઈ બાજુ ખસ્યા? તો કે ભાઈ ડાબી બાજુ. આ બાજુ ખસ્યા ને ડાબી બાજુ, તો અહીંયા 1+1 થાય એટલે શું આવે? 10⁻6. આ લાવવું ફરજિયાત નથી, પણ લાવો તો સારું રહે. માઇક્રો કુલમ મીટર -1 મને લેમ્બડા મળી ગયો, જેને કહેવાય રેખીય વિદ્યુતભાર ઘનતા. દાખલા નંબર આગળ વધીએ અને છેલ્લો દાખલો છે સ્વાધ્યાયનો મિત્ર 1.24. એટલે વધારાનું સ્વાધ્યાય આપણે ભણીશું મિત્ર. ઘણા શિક્ષકો નથી ભણાવતા કે નહીં પૂછાય એવી રીતે, પણ આપણે આખું જ સ્વાધ્યાય વધારાનું સ્વાધ્યાય બી આવશે વિડીયો, ચિંતા ના કરતા. 1.24. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક મેં મૂકી દીધી છે. 1 નંબર ને 2 નંબર સમાંતર છે બંને. તેમની અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી, અંદરની બાજુએ વિરુદ્ધ ચિહ્ન ધરાવે છે. ધારો કે હું અહીંયા એમ કહું કે +σ છે, તો અહીંયા શું થાય? -σ. અને 17 ગુણ્યા 10⁻22 કુલમ મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, એટલે બંને બાજુ એક પ્લસ હોય તો એક માઇનસ, અને પૃષ્ઠ ઘનતા આપી દીધી છે. તો લિસ્ટમાં લખી નાખીએ કે ભાઈ 17 ગુણ્યા 10⁻22 કુલમ મીટર સ્ક્વેર પૃષ્ઠ ઘનતા છે. હવે પહેલું શું શોધવાનું કહે છે? તો પહેલું આપણને કહે છે એ પ્રથમ
પ્લેટની બહારના વિસ્તારમાં, પહેલાં બહારના વિસ્તારમાં પણ શું છેલ્લે જોવું પડશે, શું કીધું, વિદ્યુત ક્ષેત્ર, બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે છે, ફાઇન્ડ ઓફ વિદ્યુત ક્ષેત્ર. સમજીએ તો પ્રથમ બહારના વિસ્તારમાં જે વાત કરી છે એ પ્રમાણે તો તમે જોઈ શકો છો બંને સાઈડ બહારનો વિસ્તાર આવે, બરાબર. તો પ્રથમ પ્લેટના બહારના, પછી બીજી પ્લેટના બહારના વિસ્તારમાં, અને પછી જવાબમાં બંને પ્લેટોની વચ્ચે. ઓકે, આ પ્લસ છે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આમ જશે, આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આમ જશે, એટલે બંને એકબીજાની કેવા છે, વિરુદ્ધ દિશામાં. માટે હું લખી શકું છું કે ઈ સદિશ કેપિટલ એ, કારણ કે આ એ સાઈડ છે જુઓ, બરાબર E1 સદિશ પ્લસ E2 સદિશ, પરંતુ અહીં E1 સદિશ બરાબર માઇનસ E2 સદિશ છે, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં. કિંમત મૂકીશ E સદિશ એ બરાબર માઇનસ E2 સદિશ પ્લસ E2 સદિશ, તો શું જવાબ આવે, 0. માટે પ્લેટની બહારના વિસ્તારમાં શું આવ્યું, 0 જવાબ મળ્યો. સેકન્ડ ઉપર શું કહે છે શોધવાનું, તો હવે બીજી પ્લેટની બહારની બાજુએ, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં ઈ શોધો, એટલે વિદ્યુત ક્ષેત્ર શોધવો. સેમ આવે મિત્ર, જોઈ શકો છો તમે આકૃતિમાં બંને એકબીજાની પાછા કેવા છે, વિરુદ્ધ દિશામાં. માટે હું એ લખીશ ઈ સદિશ બી બરાબર E1 સદિશ પ્લસ E2 સદિશ, પરંતુ અહીં શું કહી શકાય કે ભાઈ E1 સદિશ બરાબર માઇનસ E2 સદિશ, બંને પરસ્પર કેવા છે, વિરુદ્ધ. માટે ઈ સદિશ બી બરાબર માઇનસ E2 સદિશ પ્લસ E2 સદિશ, તો બરાબર 0. એટલે મને બંને સાઈડ શું મળશે, 0. ત્રીજા તરફ આગળ વધીએ, સી તરફ, કે સી ઓપ્શનમાં શું પૂછવામાં આવ્યું છે, તો બંને પ્લેટોની વચ્ચે, બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં ઈ શોધો, એટલે કે વિદ્યુત ક્ષેત્ર શોધો. વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. સૂત્ર છે મિત્ર કે ભાઈ ઈ સદિશ બરાબર બંને એક જ દિશામાં હશે, એટલે લખી શકાય E1 સદિશ પ્લસ E2 સદિશ, જ્યાં E1 સદિશનું સૂત્ર બનશે, આપણે ભણી ગયા છે સમતલ માટે, તો કે ભાઈ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બીજું કઈ દિશામાં છે, તો આ ધન એક્સ દિશા, આ તરફની જે દિશા છે એ ધન અક્ષ દિશા છે, માટે અહીંયા આવશે આઈ કેરેટ. E2 સદિશ બરાબર માઇનસ, બંને એક જ દિશામાં છે એટલે એ પણ પ્લસ જ આવશે, પરંતુ આપણને આ માઇનસ આપેલું છે, માટે અહીંયા લખીશું માઇનસ સિગ્મા 2 એપ્સિલોન 0 આઈ કેરેટ, આનું મૂલ્ય માઇનસ છે જ્યારે આ પ્લસ છે. ઓકે, હવે આપણે પરિણામી શોધવા જઈએ. બંને મળી ગયું, તો હવે આપણે પરિણામી શોધવાનું થશે. પરિણામી એટલે કે ઈ સદિશ ઉપર કિંમતો મૂકવાની છે, પણ અહીંયા મેં પ્લસ લખી નાખ્યું છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આ પ્લસ છે આ તરફ જાય છે, માઇનસ છે આ તરફ જાય, એટલે આ પોતે કેવું આવશે, માઇનસ. તો હવે લખીશું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આઈ કેરેટ માઇનસ માઇનસ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આઈ કેરેટ. 2 એપ્સિલોન 0 શું થશે મિત્ર, તો કે ભાઈ લસા, તો 2 એપ્સિલોન 0 ઉપર 2 સિગ્મા આઈ કેરેટ, 2 ઉડી ગયા. ચાલો કિંમત મૂકીશું ઈ સદિશ બરાબર સિગ્માનું મૂલ્ય આપ્યું છે, કેટલું આપ્યું છે, 17 ગુણ્યા 10⁻22 છેદમાં એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10⁻12, કેટલો આપેલો છે, 10⁻12. ગણતરી કરી નાખવાની તો તમને મળશે 1.9 ગુણ્યા 10⁻10, અને આઈ કેરેટ લખવાનું છે મિત્ર, ભૂલાઈ ન જાય. માટે આઈ કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ આનો એકમ, એટલે જવાબ આવી ગયો 1.92 ગુણ્યા 10⁻10 આઈ કેરેટ. થેન્ક યુ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયોમાં આપણે વધારાના સ્વાધ્યાય માટેનો વિડીયો બનાવીશું.